નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। અમદાવાદમાં ખ્યાતિકાન હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સીઓ ચિરાગ રાજપૂત, ડોક્ટર પ્રશાંત વજવાણી, ડોક્ટર સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારી વિરુદ્ધ હત્યા છેતરપિંડી હેઠળ એફઆઈઆર નોંધાઈ છે। આ કેસમાં પોલીસે ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરી છે, ત્યારે પોલીસે બાકીના 5 ફરાર આરોપીઓની પણ ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જાણમાં આવ્યું હતું કે વોન્ટેડ કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ પહોંચી ગયો છે। તેની ધરપકડ વોરંટ અને રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવા માટે સીઆઈડી ક્રાઇમને લેખિતમાં જાણ કરી હતી। ગુજરાતની બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મોડી રાત્રે ખેડાના ઉકરડીના મુવાડામાંથી 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ માત્ર રાત્રે સુવા આવતા હોવાનો મકાન માલિકે ખુલાસો કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ વાળા આવ્યા, બરાબર। હું બહાર ઊંઘતો હતો, મારું મોઢું ખોલ્યું, પછી મને પૂછવા તમારું નામ શું? મેં કહ્યું જયંતિભાઈ પટેલ। તમે તમારા ત્યાં 4 મહેમાન મેં કહ્યું આવ્યા છે ખરા? 2 દિવસથી રાત્રે આવવા દિવસે ક્યાં જાય છે કોઈ મને ખબર નથી ને અમે આ વાતનું શું બન્યું શું નહીં અમને કોઈ સમાચાર છે નહીં ને ઓળખીતા અમારા સંબંધી જેવા ભાઈબંધ જેવા હતા, એમને કહ્યું કે 2 દિવસ મહેમાનને તમે રાખજો। અહીંથી 4 જણને લઈ જઈને મારા બાબાને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લઈ જશે। મને કે કાલે 12 થી 1 વાગે અથવા 3 થી 4 ના ગાળામાં। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દર્દીના મોતને મામલે પોલીસે 5 ફરાર આરોપીની ધરપકડ કરી છે, જેમાં ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ ખેડાના ફાર્મ હાઉસમાંથી ઝડપાયા છે। રાહુલ જૈનને રાજસ્થાનના ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે હાલમાં વધુ 2 આરોપી પંકિલ પટેલ અને પ્રદીપ ભટ્ટ સહિત 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જે બાદ વધુ તપાસ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે તેમ છે। આરોપીઓ ફાર્મ હાઉસમાં છુપાયા ત્યારે મોંઘી વસ્તુઓ મંગાવી હતી। સમગ્ર ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળતા તરત જ સર્ચ કરવામાં આવ્યું હતું અને આરોપીઓ ફાર્મમાંથી ઝડપાયા છે। હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈએ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું। એક આરોપી ડૉક્ટર વજરાની, પ્રશાંત વજરાનીની 5 દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માંગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવવામાં સફળ થઈ છે। ટોટલ આરોપી આપણે જોઈએ તો અત્યાર સુધી 8 આરોપી જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 1 આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે। 5 આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા 5નો પકડવામાં સફળ થઈ છે। આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા। આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા, ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા, જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે પાટણના સાંતલપુરમાંથી કોરડા ગામે બોગસ તબીબનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। દંપતીને બાળક વેચાણ કરી છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો। નકલી તબીબે 10 બાળકો વેચી માર્યાનો એમએલએ કિરીટ પટેલે ધડાકો કર્યો છે। સુરેશ ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતાં જ કોર્ટે સબજેલ હવાલે કર્યો છે, તો ટ્રાન્સફર વોરંટથી પોલીસ કબજો લઈ તપાસનો દોર શરૂ કરશે।
બાળક ક્યાં, બાળકના અસલી માતા પિતા કોણ છે તેને લઈને તપાસ કરવામાં આવી છે. તો નિસ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીની પણ પૂછપરછ કરાશે. બાળક તસ્કરીનો આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો છે તેવું નિવેદન કિરીટ પટેલનું સામે આવ્યું છે. સાથે જ એસઆઈટીની રચના કરી તપાસ સોંપવા એમએલએ માંગણી કરી છે. પાટણ જિલ્લાની અંદર રાધનપુર નજીક આવેલા સાતરપુર તાલુકાના ખોરડા ગામે બોગસ તબીબ દ્વારા જે રીતે બાળકોને વેચવાનો વેપાર થઈ રહ્યો છે, બાળકોને વેચવાનો ધંધો થઈ રહ્યો છે અને આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બહુ ગંભીર બાબત છે. ભવિષ્યની અંદર પણ આ મોટું સામાજિક દૂષણ છે. પરંતુ આ બાબતે હું મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારનું, ગૃહમંત્રીનું, આરોગ્યમંત્રીનું અને માનનીય મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે જે રીતે ગુજરાતની અંદર આરોગ્યની અંદર જે બનાવો બની રહ્યા છે, લોકોને કાયદાનો ડર નથી, ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે. આ બાબત બહુ ગંભીર છે અને ભવિષ્યની અંદર ગુજરાતની સામાજિક જીવનને બહુ મોટું નુકસાન કરનારું છે. કચ્છના ભુજમાં આવેલા માધાપરમાં બોગસ મેડિકલ ચલાવનાર 3ને ઝડપી પાડવામાં આવ્યા છે. કોઈપણ ડિગ્રી વગર બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ડોક્ટર ઝડપાયા છે. પશ્ચિમ કચ્છ એલસીબીએ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે ડોક્ટર જગદીશ પટેલ, નઈમ સમા સહિત મહેન્દ્ર પટેલ સામે તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં વધતી ગુનાખોરીને ધ્યાને રાખી આઈપીએસ, ડીવાયએસપી સુધીના અધિકારીઓની ટૂંક સમયમાં બદલીના ભણકારા વાગી રહ્યા છે. આ વખતની બદલીઓ મોટા પાયે રહેશે તેમ ગૃહ વિભાગના સૂત્રોનું કહેવું છે, જેમાં ડીસીપી, રેન્જ આઈજી પણ બદલાશે. બીજી તરફ લાંબા સમયથી ખાલી પડી રહેલી મહત્વની જગ્યાઓ પણ ભરાશે. આ ઉપરાંત પીઆઈ ટુ ડીવાયએસપીના પ્રમોશન અને એસપી ટુ ડીઆઈજીના પ્રમોશન આપવાની તૈયારીઓ પણ સરકારે કરી લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પિયુષ પટેલને તાત્કાલિક અસરથી ગુજરાત પરત આવવા માટે આદેશ કરાયો છે. તેમને રાજ્યના આઈબી વિભાગમાં નિમણૂક અપાય તેવી પણ શક્યતા છે. ત્યારે બદલી અને બઢતીની યાદીમાં 9 જિલ્લાના એસપી, ડીએસપીના નામ પણ છે. આ સાથે જ રાજકોટ, ભાવનગર, વડોદરા રેન્જમાં આઈજી બદલાશે. સીઆઈડીમાં પણ ફેરફાર થશે. ત્યારે વધતી જતી ગુનાખોરી રોકવા માટે અભય ચુડાસમાને નવી જવાબદારી પણ સોંપાશે. સાથે જ અમદાવાદ સેક્ટર 2, રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ સમયથી ખાલી છે. ત્યારે ઈઓડબ્લ્યુ લાંબા સમયથી ચાર્જમાં ચાલે છે. એસએમસીના ડીજીનો સત્તાવાર ચાર્જ પણ ખાલી છે અને SC/ST સેલ ચાર્જમાં પણ ખાલી જગ્યા છે. નવસારીના છાપરા રોડ વિસ્તારમાં તુલસીવન સોસાયટીમાં બિલ્ડિંગની ગેલેરી ધરાશયી થઈ હતી. ટાંકી બિલ્ડિંગના 3જા માળની ગેલેરીનો ભાગ ધરાશયી થયો હતો. ગેલેરી તૂટી પડતા કાટમાળ રસ્તા ઉપર પાર્ક કરેલ મોપેડ પર પડ્યો હતો. ઘટનાને પગલે ફાયર વિભાગે સ્થળને બેરિકેડિંગ કર્યું હતું. જ્યારે જર્જરિત ઇમારતો તૂટી પડવાના વધતા બનાવ વચ્ચે પાલિકા તંત્રએ સ્થળ નિરીક્ષણ કરી સંતોષ માન્યો છે. ખેડામાં ડાકોરની પરિણીતા ઉપર વિધર્મી યુવકે ગેસ્ટ હાઉસ અને જાહેર જગ્યામાં દુષ્કર્મ આચર્યું હતું. કટલરીનો વ્યવસાય કરતી પરિણીતાને બ્લેકમેલ કરી છેલ્લા 9 મહિનાથી યુવક દુષ્કર્મ આચરતો હતો. આ મામલે ડાકોર પોલીસે આરોપી જલાલુદ્દીન ઉર્ફે ગોટુ પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તેમજ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મને કીધું તો જે સર્ચ કરવા માટે જાઉં છું, મેં તારો ફોટો પાડ્યો હતો. એ ફોટો મને બતાવ્યો. એ ફોટો મારો શરીરનો પાછળનો ભાગ દેખાતો હતો. મેં કીધું આ ફોટો કાઢી નાખ. એને ના પાડી અને હું ગભરાઈ ગઈ. એટલે એને મને કીધું કે હું જે કહું એ તું નહીં કરે તો આ ફોટો હું તારો વાયરલ કરી દઈશ. ત્યાર 2-4 દિવસ પછી એ વ્યક્તિએ તારી સામે બેસીને મને ફોટો ફરતો કરી દેવાની ધમકી આપી. છોકરા મારી નાખવાની ધમકી આપી. મારા ઘરવાળા મારી નાખવાની ધમકી આપી. અને પછી મને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મારી જાતે જબરદસ્તી કરી.
આણંદના ખંભાતમાં સામાન્ય સભા વિપક્ષના હોબાળા સાથે સંપન્ન થઈ હતી. આ સામાન્ય સભા એક સાથે 8 સભ્યોના રાજીનામા બાદ મળી હતી, જેમાં વિપક્ષ દ્વારા હોબાળાનું નાટક કરી સભા ખોરવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શાસક પક્ષ દ્વારા બહુમતીના જોરે વિકાસના કામોને મંજૂર કર્યા છે, જે બાદ વિપક્ષ દ્વારા એજન્ડાના કાગળો ફાળવવામાં આવ્યા હતા. એ જે બધું ફાડ્યું છે એના માટે અમે ચીફ ઓફિસરને કહીને કાર્યવાહી કરાવશું. હોબાળો એટલે સરકારી વિકાસના કામોમાં અડચણો લાવે છે. એજન્ડાના કાગળો નથી ફાડ્યા, કોરા કાગળો ત્યાં પડ્યા હતા. એ કોરા કાગળો મારા હાથમાં આવ્યા, એ કોરા કાગળો મેં ફાડ્યા છે. એજન્ડાના કોઈ કાગળો નથી ફાડ્યા. અને હું આપને કહું, આ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં સત્તા છે ત્યાં ત્યાં વિપક્ષને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને એમાં અમે જરાય અમને કોઈની બીક લાગતી નથી. પ્રજા અમારી સાથે છે એટલે અમે કોઈનાથી બીતા નથી. અમને અમારી સામે જેટલી ફરિયાદ કર્યું એટલી કરે, અમને બીક નથી લાગતી. તાપી વિધાનસભાના ધારાસભ્ય મોહન કોંકણીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. દેવ બિરસા સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રાજીનામાની માંગ કરાઈ છે. મોહન કોંકણી દ્વારા ચૂંટણીમાં ખોટું સોગંદનામું રજૂ કર્યા હોવાના આક્ષેપ સાથે તેમના રાજીનામાની માંગ કરાઈ છે. આ સાથે જ સર્કિટ હાઉસને સત્તાનો ધર્મ પરિવર્તન માટે ઉપયોગ થતાના પણ આક્ષેપ થયા છે. તેમજ ધારાસભ્યનું પદ રદ નહીં કરે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. જે છેલ્લા ઘણા સમયથી ખ્રિસ્તીઓના કાર્યક્રમ ખૂબ મોટા પાયે થાય છે, એમાં ધર્માંતરિત કરવા માટે 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી જાતે જાય છે, જાતે આયોજન કરે છે અને ભાષણ બી એમનું આપે છે. તો દેવ બિરસા સેનાની માંગ એવી છે કે એમણે જ્યારે વિધાનસભાની ચૂંટણી માટેનું જો ફોર્મ ભર્યું હતું એમાં એમણે ધર્મની કોલમમાં શું લખેલું હતું, એમાં ખ્રિસ્તી લખેલું હશે તો અમારે કોઈ વાંધો નથી, અને અગર કંઈ બીજું લખેલું હશે તો અમારો વાંધો એ છે કે એમણે એવું લખવું નહીં જોઈએ, અથવા તો એમણે બીજી રીતના ધારાસભ્ય પદ લીધું. જે ઘણા સમયોથી આદિવાસી બહુમત વિસ્તાર છે અને ત્યાં ખ્રિસ્તી ધર્મના મોટા મોટા અલગ અલગ રાજ્યમાંથી પ્રચારકો આવે છે અને ધર્માંતરિત કરવાનું ખૂબ મોટું ષડયંત્ર રચે છે. અમને આદિવાસી છે, અમે પ્રકૃતિ પૂજક છે, અમે દેવ પૂજવાવાળા છે. અમે ડુંગર દેવ, સૂર્યદેવ, નાગદેવ, બાદેવ, હિમારીઓ દેવ, ખતરો દેવ, ખડી દેવ, માતમીઓ દેવ, નંદરવો દેવ, આ બધું પૂંજવાવાળા આદિવાસી છે, પૂંજ મૂકવાવાળા આદિવાસી છે. તો અમે અમારો આ સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને અધિકારીઓને એ જ પૂછવા માંગીએ છીએ કે અમે આદિવાસી છે, અમે પ્રકૃતિ પૂજક છે, તો આવા મોટા મોટા ખ્રિસ્તીઓના કાર્યક્રમ કેમ? સાબરકાંઠામાં પ્રતિબંધિત ગણાતા પોળો ફોરેસ્ટમાં ખુલ્લેઆમ શૂટિંગ કર્યાની માહિતી સામે આવી છે. રિકન્સ્ટ્રક્શનના નામે કેટલાય સમયથી જૈન મંદિર બંધ છે, ત્યારે બંધ રહેલા મંદિરમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરાયું હતું. જોકે સ્થાનીય વહીવટીતંત્ર શૂટિંગની વાતથી અજાણ છે. ફિલ્મના શૂટિંગ માટે મંજૂરી વિના જૈન મંદિર ખુલ્લું જોઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં બેંક અને નાણાં સંસ્થાઓમાં 1 લાખથી વધુની છેતરપિંડીના 2600 કેસમાં લોકોએ 56 કરોડ ગુમાવ્યા છે. 2021-22 થી 2023-24 દરમિયાન દેશમાં નાણાકીય ઠગાઈના 58,287 કેસ નોંધાયા છે. લોકોએ 15,616 કરોડ રૂપિયા પણ ગુમાવ્યા છે. અન્ય એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે દેશમાં યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમથી છેલ્લા 2 નાણાં વર્ષ અને ચાલુ વર્ષના સપ્ટેમ્બર સુધી 27 લાખ કેસમાં કુલ 2,145 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. તો 3 વર્ષમાં બેંક અને નાણાં સંસ્થાઓમાં સૌથી વધારે 3,600 કરોડની છેતરપિંડી પશ્ચિમ બંગાળમાં આચરવામાં આવી છે. 2023-24માં દેશની બેંક નાણાં સંસ્થાઓમાં 2700 કરોડની ઠગાઈ કરાઈ છે. વર્ષ દર વર્ષે નાણાકીય ઠગાઈની રકમ ઘટી રહી છે. ભરૂચના ઝઘડિયામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ઉમલ્લા અને ખાખરીપુરા વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં પોલીસ મથકે ફરજ બજાવતા ટીઆરબી જવાન સુમિત વસાવાનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને સાંસદ મનસુખ વસાવા દ્વારા પોસ્ટ કરાઈ તંત્રને ટકોર કરાઈ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
કંડલાથી શામળાજી નેશનલ હાઈવેની જાહેરાત 2 વર્ષ અગાઉ કરાઈ હતી. જાહેરાત બાદ વિવિધ એજન્સીઓ દ્વારા સર્વેનું કામ શરૂ કરાતા વિરોધ કરાયો છે. સાબરકાંઠાના ઈડરમાં 7 ગામના 370થી વધારે ખેડૂતો કોઈપણ સંજોગોમાં જમીન ન આપવા સહિત નેશનલ હાઈવેનો વિરોધ કરી રહ્યા છે. તેમજ આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા 2 વર્ષથી સતત વિરોધ કરતા રહેલ છીએ. તેમ છતાં એના માટે જાહેરનામા પછી એ લોકોએ અમારા વાંધા પણ લીધા, વાંધાની રજૂઆત પણ બધા લોકોએ કરેલી છે. તેમ છતાં એ વાંધાને કોઈ પણ ચર્ચા કર્યા સિવાય અત્યારે હાલ આ જે વિસ્તારમાં નેશનલ હાઈવે કાઢવા માટે પોતાનો સર્વે કરી અને ખીટા મારવાનું ચાલુ કરેલ છે, જેનો અમે સખત વિરોધ કરતા રહેલ છીએ. જેમાં નાના સીમાંત ખેડૂતોનું ઘણું જમીન જતી હોવાથી, ઘણા જમીન વિહોણા થતા હોવાથી, ઘણાના બોર કૂવા જતા હોવાથી ઘણું નુકસાન થઈ રહેલ છે. અમારા નાના ખેડૂતો ખેતી શાકભાજી એના પર નિર્ભર થતા હોવાથી ઘણું નુકસાન છે, જેના માટે અમારા ખેડૂતોનો સખત વિરોધ છે. અંદાજે 365 ખેડૂતોની જમીન, એમાં 100% જમીન સિંચાઈની જે ખેતીલાયક જમીન, એમાં સિંગલ એક પણ એવું નથી કે જ્યાં સરકારી પડતર હોય અને ત્યાં અગાડી આ રોડ જતો હોય. હવે એમાં તમે માનો 365 એટલે કે અંદાજિત 200 થી 250 એકર જમીનની અંદરથી આ રોડ પસાર થવાનો છે. અને આ જમીન જે છે એ ટોટલી સિંચાઈવાળી અને ફળદ્રુપ જમીન છે. વડોદરાથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. સ્કૂટરની ડિક્કીમાંથી ચોરી કરી ગઠિયો રફુચક્કર થયો હોવાનું પણ સામે આવ્યું છે. ડિક્કીમાંથી ચોરી કરતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો યાકુતપુરા વિસ્તારમાં તેલના વેપારીની દુકાન બહાર પાર્ક કરેલ જ્યુપિટરમાંથી 3 લાખની રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ વાયરલ વિડીયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 રેસિડેન્ટ તબીબોમાં મારામારી થઈ હતી. આ ઘટના હોસ્પિટલમાં સર્જિકલ વોર્ડ ખાતે બની હતી, જેમાં એક રેસિડેન્ટ તબીબે બીજો રેસિડેન્ટ તબીબને માર્યો હતો. રૂહુલ અલી સૈયદ નામના તબીબને મારવામાં આવ્યો છે, ત્યારે સાથી તબીબ દ્વારા પણ માર મરાતા હોવાના આક્ષેપ કર્યા છે, જે બાદ રૂહુલ અલી સૈયદ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. મહેસાણા તાલુકા પોલીસે બાતમીના આધારે 4 મહિનાથી અપહરણ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા ગામના યુવકને ઝડપી પાડ્યો છે. મહેસાણા તાલુકા પોલીસ મથકમાં 4 માસ અગાઉ જ એક સગીરાને લગ્નની લાલચ આપવામાં આવી હતી, ત્યારે દેલા ગામના રાવળ આશિષ કુમારને આરોપીને સગીરાને તેના ઘરેથી અપહરણ કરી ભગાડી ગયો હતો. સાબરકાંઠાના ઈડરમાં બોર્ડ વિનાની સરકારી ઓફિસ ચાલતી જોવા મળી છે. ઈડર શાક માર્કેટની બાજુમાં બનાવાયેલી ઓફિસમાં બોર્ડની અછત જોવા મળી છે. ઓફિસનું નવીનીકરણ થયું છે, પણ બોર્ડ માટેનું બજેટ ખોરવાયેલું જોવા મળે છે અને સ્થાનિક ખેડૂતો રજૂઆત માટે અટવાયેલા છે, જેના કારણે રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોને ઓફિસ ન મળતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આજે 26 નવેમ્બરે વિશ્વ માલધારી દિવસ છે, જેની ઉજવણીના ભાગરૂપે માલધારી વિકાસ સંગઠન દ્વારા અમદાવાદની હોસ્પિટલમાં 500 લીટર દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્દીઓ તેમજ દર્દીઓના સગા સંબંધીઓને 1 ગ્લાસ દૂધ આપવામાં આવ્યું હતું. માલધારી સમાજના અગ્રણી લાલજીભાઈ દેસાઈ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો અત્યારે ગાયનું દૂધ પેદા કરીએ તો 45 રૂપિયા લીટર દૂધ પેદા થાય છે. ભેંસના દૂધના 60 રૂપિયા જે છે એ લીટર પેદા કરવાનો ખર્ચ થાય છે. જ્યારે દૂધ ઉત્પાદક મંડળીઓમાં દૂધ આપે છે ત્યારે એને પૂરતા 45 કે 60 મળતા નથી, પરંતુ જ્યારે શહેરના ગ્રાહકો ખરીદે, જેને ચા પીવી છે લેવા જાય, તો એને તો 66 રૂપિયા ને 70 રૂપિયા ને એવી રીતના દૂધ લેવું પડે છે. તો વચ્ચેની મલાઈ આજકાલ રાજકારણીઓ, દૂધ સંઘના ડાયરેક્ટરો, દૂધ સંઘના પ્રમુખો અને સહકારી અને સરકારી બાબુઓ અને રાજકારણીઓ જે ખાઈ જાય છે, એની સામેનો વિરોધ. એટલે અમે નક્કી કર્યું કે દૂધ રસ્તા ઉપર ઢોળીને વિરોધ કરવા કરતાં આ દૂધ મફત વિતરણ સિવિલ હોસ્પિટલમાં
આંગણવાડીમાં. તો આજે ગુજરાતમાં ઠેર ઠેર આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સામાજિક ન્યાય અધિકારી મંત્રી ભાનુ બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા. સંવિધાન દિવસને લઈને બાબા સાહેબ આંબેડકરને સીએમએ પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. ત્યારબાદ બંધારણના 75 વર્ષની ઉજવણી નિમિત્તે પદયાત્રા પણ યોજવામાં આવી હતી, જેમાં રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 75 વર્ષમાં ખાસ કરીને દેશભરના તમામ જિલ્લાઓમાં, ખાસ કરીને ગુજરાતની વાત કરું તો ગુજરાતના ગામે ગામ ગુજરાતના જિલ્લાઓમાં સામાજિક સરકારી બધા સાથે મળી આજે સંવિધાન દિવસની ઉજવણી કરી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરના ગુજરાતના ખૂણે ખૂણે મંત્રી હોય, સંત્રી હોય, તંત્રી હોય, તમામ લોકો સાથે ભેગા મળીને બાબા સાહેબના આજે ચારેય દિશામાં ક્યાંક ને ક્યાંક નારા લાગી રહ્યા. દેશભરમાં આજે લોકો બાબા સાહેબે લખેલા બંધારણને યાદ કરે છે. દેશમાં 75માં સંવિધાન દિવસની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણી કોંગ્રેસ દ્વારા સારંગપુર ખાતે કરવામાં આવી હતી. કોંગ્રેસના શહેર પ્રમુખ, ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સંવિધાન દિવસે બંધારણના આમુખનું વાંચન કરીને લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી, જેમાં ભાઈચારો, સહિષ્ણુતા અને સમાનતા બની રહે અને દેશમાં શાંતિ રહે તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ બાબા સાહેબે આપેલા સંવિધાન ગરીબ અને વંચિતોને લાભ મળી રહે તે માટે કાર્ય કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા યજ્ઞેશ દવે નિવેદન આપતા કહ્યું હતું કે કોંગ્રેસ ભાગ પાડો અને રાજકરોની રાજનીતિ અપનાવી રહ્યું છે. સમાજ વચ્ચે, જાતિ વચ્ચે ભાગલા પડાવી રહ્યું છે અને શરૂઆતથી જ ગુજરાતીઓનું અપમાન કોંગ્રેસ કરતું આવ્યું છે. તો સરદાર વલ્લભભાઈથી શરૂ કરી અને મહારાષ્ટ્રની ચૂંટણી સુધી અપમાન કર્યું છે. પણ ભારતીય જનતા પાર્ટીએ સૌનો સાથ, સૌનો વિકાસના નારા આપીને આગળ વધી છે. તો બીજી તરફ કોંગ્રેસ કહે છે કે ભાજપે ભાજપના કાર્યકરો પર હુમલો કરાવ્યો છે. આ વાતને સાવ ખોટી ગણાવી હતી. કોંગ્રેસ પહેલેથી જ ભાગલા પાડી અને રાજકારણની નીતિ અપનાવતું રહ્યું છે. જ્ઞાતિ વચ્ચે, સમાજ વચ્ચે અને પ્રાંત વચ્ચે, રાજ્યો વચ્ચે જે ભાગલા પાડવાની વાત કરી હોય તો કોંગ્રેસે કરી છે. અને એમાં એ પર્ટિક્યુલર ગુજરાતીઓનું અપમાન શરૂઆતથી કોંગ્રેસ કરતી આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થયું ત્યારથી શરૂઆત કરીએ તો ત્યારથી કોંગ્રેસે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. અને તાજેતરની જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસ અને એના સાથી પક્ષોની જે ગુજરાત વિરોધી માનસિકતા હતી એ માનસિકતા છતી થઈ ગઈ કે હુમલો ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર થયો છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર જ્યારે હુમલો થયો છે ત્યારે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી પોતાના નેતા ઉપર હુમલો કરાવી શકે? એટલે કોંગ્રેસ કોઈ પણ પ્રશ્ને અને કોઈ પણ મુદ્દે રાજકારણ કઈ રીતે રમવું અને રાજકીય રંગ કઈ રીતે આપવો, કોઈ પણ વ્યક્તિનું આજે એની પર હુમલો થયો છે એની સંવેદના દાખવવાની જગ્યાએ એને રાજકીય રંગ આપી અને રોટલા શેકવામાં જ્યારે કોંગ્રેસ પડી હોય ત્યારે મારે સ્પષ્ટ કહેવું એ બાબતે છે કે આ જે હુમલો થયો છે કે આ વાત છે એમાં કોઈ રાજકીય રંગ નથી અને કોઈ સામાજિક પણ રંગ નથી. વ્યક્તિગત એમના કોઈ વૈમનસ્યના કારણે અથવા તો બીજા કોઈ કારણસર આ બનાવ બન્યો છે. વલસાડના પારડીથી દુષ્કર્મ અને હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પારડીમાં મોતીવાડા ગામની ઘટના પ્રકાશમાં આવી હતી. રાહુલ જાટને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લવાયો છે. તો વલસાડથી સમાચાર મળી રહ્યા છે, પારડીના મોતીવાડામાં દુષ્કર્મ અને હત્યાનો મામલો બન્યો હતો. રાહુલ જાટને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લવાયો છે. યુવતી સાથે જે સ્થળે હત્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું તે ઘટના સ્થળે જ તેને રિકન્સ્ટ્રક્શન માટે લવાયો હતો. પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે આરોપીને લાવવામાં આવ્યો હતો. તો સિરિયલ કિલર રાહુલ જાટ 25 દિવસમાં 5 હત્યા કરી ચૂક્યો છે. વિડીયો રેકોર્ડિંગ સાથે રિકન્સ્ટ્રક્શન શરૂ કર્યું હતું. તો વલસાડથી સમાચાર પ્રાપ્ત થયા છે, પારડીના મોતીવાડામાં દુષ્કર્મ અને હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આરોપી રાહુલ જાટને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી. આ સિરિયલ કિલર રાહુલ જાટ 25 દિવસમાં 5 હત્યા કરી ચૂક્યો છે. વિડીયો રેકોર્ડિંગ સાથે રિકન્સ્ટ્રક્શન શરૂ કરાયું હતું. તો યુવતી સાથે જે સ્થળ પર હત્યા કરી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું તે જ ઘટના સ્થળે પોલીસ આરોપી રાહુલ જાટને લઈને પહોંચી હતી, રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
તો વલસાડના પારડીથી દુષ્કર્મની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મોતીવાડામાં જે ઘટના સ્થળ ઉપર યુવતી સાથે રાહુલ જાટે તેની હત્યા કર્યા બાદ દુષ્કર્મ આચર્યો હતો, તે જ ઘટના સ્થળે પોલીસ રાહુલ જાટને લઈને પહોંચી હતી. કૃષ્ણકાંત પટેલ, માજી સભ્ય છું મોતીવાડાનો. ગામમાં લાગણી એટલે આક્રોશ છે ગામના લોકોને કે આ વ્યક્તિને ફાંસી કરતાં બી વધારે સજા મળવી જોઈએ. એને અમારી તો એક જ માંગ છે કે એ વ્યક્તિ અહીંયા આવીને જે અમારી મોતીવાડાનું ઇજ્જત બગાડી અમારા ગામની દીકરી સાથે જે દુષ્કર્મ કરીને એને હત્યા કરી, તો અહીંયા જ એને સામૂહિક ફાંસીની સજા કરવામાં આવે, કાં તો પછી પબ્લિકના હવાલે કરવામાં આવે. કારણ કે આ વ્યક્તિ સમાજમાં રહેવા લાયક છે નહીં મળે, કારણ કે એ હંમેશા ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો વ્યક્તિ છે. મારું નામ શાલિનીબેન રમેશભાઈ હળપતિ, મેં રહેવાસી મોતીવાડાની. અમને બહુ ગુસ્સો આવે આરોપીનો અમારો હવાલે કરવાનો, તો એવું અમને મનમાં થાય, કેમ કે જેવી રીતે આ છોકરીની મૃત્યુ થઈ એવી રીતે એને બી સજા મળવી જ જોઈએ. એટલે અમારી એક જ માંગ છે, ગુનેગારને ફાંસીની સજા જોઈએ એટલે જોઈએ જ અમને. આ જ રસ્તો અમારો, કેમ કે ઘર કામવાળી 6:30 વાગે આવે. આજે આટલું અંધારું થઈ ગયું તો લાઇટ બી નથી. અરવલ્લીમાં બીઝેડ ગ્રુપ ઉપર દરોડાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે, ત્યારે માલપુરમાં સીઆઈડી ક્રાઇમે તપાસ પૂર્ણ કરી છે. તો અરવલ્લીમાં બીઝેડ ગ્રુપ પર દરોડાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. માલપુરમાં સીઆઈડી ક્રાઇમને તપાસ પૂર્ણ કરી છે. મયુર દરજી આ બીઝેડની ઓફિસ ચલાવતો હતો. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, પોલીસે મયુર દરજીની હાજરીમાં જ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો સામાન પણ પોલીસે જપ્ત કર્યો છે. તો મયુરને પૂછપરછ માટે સીઆઈડી ક્રાઇમની ઓફિસે બોલાવાશે, સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે. તો અરવલ્લીમાં બીઝેડ ગ્રુપ પર દરોડાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. માલપુરમાં સીઆઈડી ક્રાઇમની તપાસ પૂર્ણ થઈ છે. મયુર દરજી બીઝેડની ઓફિસ ચલાવતો હતો. પોલીસે મયુર દરજીની હાજરીમાં જ તમામ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતની તમામ વસ્તુઓ પોલીસે જપ્ત કરી છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.